નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કોઈપણ જાણ વગર બેંકમાં ખાતામાં રૂપિયા આવી ગયા બાદ ખાતું ફ્રીઝ થઈ ગયું હોવાના કિસ્સા બની રહ્યા છે। દશરથમાં લોકોના બેંક ખાતા ફ્રીઝ થઈ રહ્યા છે, જ્યારે બેંક અધિકારી મુજબ વડોદરામાં રોજ જુદી જુદી બેંકના એકાઉન્ટ ફ્રીઝ થઈ રહ્યા છે। દશરથના જ્યોતિષી નયન પંડ્યાએ કહ્યું કે તેમનું ખાતું પણ ફ્રીઝ થઈ ગયું હતું। બેંકે લેટર આપતા જાણવા મળ્યું કે હિમાચલ પ્રદેશના ધરમશાળામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઈનો ગુનો નોંધાયો હતો। તેના ઠગાઈના ગુનાના ₹6,519 જ રૂપિયા ખાતામાં આવ્યા હતા। જોકે કશું જ જાણતા જ નથી તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। જ્યારે ધર્મશાળા ગયા જ નથી, 1 મહિનામાં મારા ઘરની આસપાસના ઘણા લોકોના બેંકના ખાતા ફ્રી થઈ ગયા છે। બીજી તરફ બેંક અને પોલીસના સહકારથી કાર્યવાહી કરી બચત ખાતું ચાલુ કરવાની પ્રક્રિયા કરવામાં આવતી હતી। લોકો સાવચેતી રાખવી જોઈએ। સાયબર ક્રાઇમ કે અન્ય વિવાદને લઈ રૂપિયા આવ્યા બાદ ખાતું ફ્રીઝ થઈ જાય છે તો તુરંત પોલીસ અને જે તે બેંકને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે। મારું નામ ભૈલાલભાઈ જીવાભાઈ સોલંકી, રેવાસુ સોખડાનો। મારું એકાઉન્ટ HDFC બેંક આજોડમાં રાખેલું છે, બરાબર। હવે 11મા મહિનામાં મારા પૈસા કંઈ ખોટી રીતના આવ્યા હશે, એ લોકોએ બેંકવાળાએ મને જણાવ્યું। 10,020 રૂપિયા આવ્યા હતા, બરાબર। એ મને તો ખ્યાલ હતો જ નહીં। બેંકવાળા ઘરે આવ્યા કે તમારા એકાઉન્ટમાં આ રીતના પૈસા આવ્યા છે। મેં તો વાંધો નહીં, મેં તો ઉપાડ્યા નથી પૈસા, એ તો અંદર અંદર જ છે, તમે તમારી મેં આપી શકો છો। તો બેંકવાળાએ મને કીધું તમે આવીને KYC કરી જાઓ। હું બેંકમાં જઈને KYC બી કરી આવ્યો। આ મારા પૈસા ઉપર પડેલા હતા એ બી બ્લોક થઈ ગયા, અને પેલા પૈસા તો ગતા જ રહ્યા છે, પણ મારું એકાઉન્ટ અત્યારે બંધ થઈ ગયું છે। આજે 11મા મહિનાની વાત છે। હું બેંકમાં જઈને આવ્યો તો કે ઉપરથી બંધ થયું છે, કે સાયબર વાળાએ બંધ કર્યું છે। કયા કારણે સાયબર વાળાએ બંધ કર્યું છે અમને ખ્યાલ નથી। તો કીધું એ તો તમે જાણ કરો ને, પણ કેમ બંધ કર્યું છે? હું રેગ્યુલર તમારો કસ્ટમર છું, મારો એકાઉન્ટ આવી રીતનું બંધ કરો ના ચાલે ને। બેંક દ્વારા બીજી કોઈ પ્રક્રિયા કરવામાં આવી છે તમારી? ના, બીજી કોઈ જ પ્રક્રિયા કરવામાં આવી નથી। ખાલી એટલું જ મને કીધું બેંકવાળાએ કે KYC બાકી છે, KYC કરી જાઓ, અને ખોટી રીતના પૈસા આવ્યા છે એ બ્લોક થઈ જશે। એનો વાંધો નહીં, એ પૈસા હાલમાં પણ તમારું એકાઉન્ટ બંધ બ્લોક જ છે। મારી લોનો ચાલતી હતી, લોન મારે બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવી પડી, એની મારે પેનલ્ટીઓ ખાસી લાગી ગઈ, કે બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા કરતા મારે 2-3 મહિના નીકળી ગયા। એ બધા પૈસાની મારે પેનલ્ટી લાગી। મારી બજાજ ફાઇનાન્સમાં લોન ચાલતી હતી, આ ફાઇનાન્સ વાળા તો આપણને છોડે ના, એ તો વ્યાજ લે જ, એટલે વ્યાજ બી મારે ભરવું પડ્યું। તો શું ઈચ્છો છો તમે? બસ મારે તો બેંકને એ જ કહેવું છે કે તમે એનો પ્રોસેસ કરો અને મારું એકાઉન્ટ ચાલુ કરો। અમારા નાના ભાઈ નયનભાઈ હરિવર્ધન પંડ્યા, એમનું ખાતું ફ્રીઝ થયું હતું। હિમાચલ પ્રદેશથી 10 દિવસ પહેલાં પૈસા જમા થયા હતા। તે પૈસા જમા થયા તો હિમાચલ પ્રદેશમાં એમની પર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો, અને એ ગુનાના આધારે બેંક ઓફ બરોડા દશરથ શાખાએ એમનું ખાતું ફ્રીઝ કર્યું હતું। તો આપણા સરકારશ્રીની જે પોર્ટલ છે, GRM પોર્ટલ, એના દ્વારા આ ખાતું પોલીસ ખાતા અને બેંક દ્વારા બંને ભેગા મળી અને એ પોર્ટલ પર જઈ અને પ્રોસેસ કરી અને આ ખાતું અનફ્રીઝ કર્યું છે। તે બદલ સરકારશ્રીનો પણ આભાર માનીએ છીએ, નરેન્દ્ર મોદી સાહેબનો પણ આભાર માનીએ। મારું નામ વિપુલ જોશી છે। હું આશાપુરી સોસાયટીમાં રહું છું। મારા અકાઉન્ટમાં ભૂલથી શું કહેવાય કોઈ અકાઉન્ટના પૈસા મારા ખાતામાં આવી ગયા છે, તો એના લીધે મને ખબર નથી ક્યાંથી આવ્યા છે, પણ મારું અકાઉન્ટ સીઝ થઈ ગયું છે। એક HDFCમાં અને SBIમાં અમે બધી જ SBI અને HDFC બેંકમાં અમે બેયને અરજી આપી કે ભાઈ આવી રીતના અમારા પૈસા જતા રહ્યા છે, કેવી રીતના અમે બધું ડોક્યુમેન્ટ અને બધું આપી દીધું છે, તો એ હજી સુધી અમારું કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। અને એના લીધે હમણાં 3 મહિના પહેલાં મારે LICનું પૈસા આવ્યા હતા અકાઉન્ટમાં, એ પણ મારા સીઝ થઈ ગયા છે, એ પાછા મળ્યા નથી। એ કે જ્યારે થશે ત્યારે સાયબરવાળાએ અમારું અકાઉન્ટ સીઝ કર્યું છે, એટલે હજી યોગ્ય કાર્યવાહી થઈ નથી, હજી કોઈ કાર્યવાહી થઈ નથી। એ કે સાયબરવાળા જ્યારે ખોલશે અકાઉન્ટ ત્યારે તમારું અકાઉન્ટ ઓપન થશે। એને 6 મહિના થાય અને વર્ષ થાય। રોજિંદા જીવનમાં જી તકલીફ પડી? હા, એ તો પડે જ ને। હવે એકદમ ડ્રાઇવિંગ કામ કરું છું, એમાંથી એકદમથી પૈસા જતા રહે ખાતામાંથી, તો એમાં દેવું જેવું થઈ જ જાય એમ, કોકનાથી ઉધાર લેવા પડે અને એવું બધું થઈ જાય। તમારું શું કહેવું છે? હવે શું થવું જોઈએ?
હવે જેટલું વહેલું થાય એટલું વહેલું. મારું નામ નયનકુમાર હરિવર્ધન પંડ્યા છે. હું રહેવાસી દશરથનો છું. મારું કામ પૂજાપાઠ, કર્મકાંડ અને જ્યોતિષનું છે. મારી સાથે ઓનલાઈન પૈસા ટ્રાન્સફરનું એક ફ્રોડ થયું કે 6 મહિના પહેલાં તારીખ 2/12/2025ના રોજ હિમાચલ પ્રદેશ ધર્મશાળાથી 6,519 રૂપિયા મારા ખાતામાં ટ્રાન્સફર થયા. 6 મહિના બાદ મને જાણ થતાં કે મારું ખાતું સીઝ થયું છે, એટલે મેં મારા નજીકની શાખા બેંક ઓફ બરોડામાં જઈ ચાલુ બચતના ખાતામાં એમને પૂછ્યું કે આ સીઝ કેમ થયું છે. તો મને જાણ થતાં કે કહેવા લાગ્યા કે હિમાચલ પ્રદેશથી ધર્મશાળાથી તમારી ઉપર સાયબર સેલે કેસ કર્યો છે, એટલે સીઝ કરવામાં આવ્યું છે. હું નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ અને પોર્ટલ દ્વારા 5 દિવસની કડી મહેનત અને સહકારથી આ પોર્ટલ કરી અને કેસનું નિવારણ લાવ્યો છું.